સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તા વિશે। આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે 22મો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે। સાથે હવે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો મેળવવા માંગો છો તો હવે સરકાર દ્વારા અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, કારણ કે સરકાર દ્વારા હવે કેટલાક કામ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે। આ કામ જો તમે પૂરા નહીં કરો તો તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો નહીં મળે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ, પણ એ પહેલા જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો દોસ્તો, સૌથી પહેલા આ વિડીયોમાં આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। વર્ષ 2026 ની શરૂઆત સાથે જ દેશભરના કરોડો ખેડૂતોની નજર હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા પર મંડરાયેલી છે। મોંઘવારીના આ સમયમાં ખેતીના નાના મોટા ખર્ચાઓ પહોંચી વળવા માટે સરકાર દ્વારા આપવામાં આવતી 2000ની આર્થિક મદદ ખેડૂતો માટે આખરે સંજીવની સમાન છે। પરંતુ દોસ્તો, આ વખતે લાખો ખેડૂતો માટે એક થોડી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે જો તમે સરકાર દ્વારા નક્કી કરાયેલા કેટલાક મહત્વના કામ સમયસર પૂર્ણ નહીં કરો તો તમારો 22મો હપ્તો અટકી શકે છે। તો ખરેખર એ કયા કામ છે, 22મો હપ્તો ક્યારે આવી શકે છે અને કોને મળશે અને કોને નહીં, તો આ બધું જાણવા માટે વિડીયોની અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે સરકારના નવા નિયમોનું પાલન ન કરનાર લાભાર્થીઓના ખાતામાં 22મો હપ્તો જમા કરવામાં મુશ્કેલી આવી શકે છે। દોસ્તો, આ વખતે સરકારે નિયમોમાં ખાસ કડકાઈ દાખવી છે। અત્યાર સુધી માત્ર કેવાયસી પૂર્ણ હોય તો કામ ચાલતું હતું, પરંતુ હવે એટલું પૂરતું નથી। હવે સરકાર દ્વારા ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી હોવું ફરજિયાત છે। ફાર્મર આઈડી એટલે શું? આ ખેડૂતોની એક ડિજિટલ ઓળખ છે, જેમાં ખેડૂતની જમીનની માહિતી, વાવેતરનો રેકોર્ડ અને આવક સંબંધિત વિગતો સરકાર પાસે ડિજિટલ રીતે નોંધાયેલી રહે છે। બનાવટી અને અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવા માટે સરકારે આ મહત્વપૂર્ણ પગલું લીધું છે। જે ખેડૂત પાસે ફાર્મર આઈડી નહીં હોય તેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો નહીં મળે। તો દોસ્તો, અહીં તમને સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે સરકારે અમુક નિયમોમાં હવે કડકાઈ વધારી દીધી છે। આથી જો તમે 22મો હપ્તો સમયસર મેળવવા માંગતા હો તો આ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે। તો હજુ સુધી તમે કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તો તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો કોઈ પણ હપ્તો મળશે નહીં। આ ઉપરાંત તમારે લેન્ડ સીડિંગ પણ ફરજિયાત રીતે કરાવવું પડશે। લેન્ડ સીડિંગ એટલે શું? જમીન ચકાસણી પ્રક્રિયા। આ પ્રક્રિયા ખૂબ જ મહત્વની છે, કારણ કે જો જમીનના સરકારી રેકર્ડમાં તમારું નામ અપડેટ નથી અથવા જમીનનું સ્ટેટસ ન બતાવે છે તો તમારા ખાતામાં પૈસા જમા નહીં થાય। એટલે માટે જો તમે 22મો હપ્તો મેળવવા માંગો છો તો લેન્ડ સીડિંગ કરાવવું અહીં ખૂબ જ જરૂરી બની જાય છે। હવે વાત કરીએ બીજા કેટલાક અનિવાર્ય કામો વિશે, જો તમારે આ વખતે ફરજિયાત રીતે પૂર્ણ કરવા પડશે। અહીંયા બેન્કિંગ સંબંધિત બાબતો પણ એટલી જ મહત્વની છે, જેમ કે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ, ખાતું એક્ટિવ હોવું જોઈએ અને ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ચાલુ હોવું જોઈએ। જો આમાં કોઈ પણ ખામી હશે તો 22મો હપ્તો અટકી શકે છે અથવા તો નિષ્ફળ થઈ શકે છે। દોસ્તો, તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે। જો તમારું બેંક ખાતું બંધ હોય અથવા તો IFSC કોડ બદલાયો હોય તો તેને તાત્કાલિક અપડેટ કરાવવું ખૂબ જરૂરી છે, નહીતર 22મો હપ્તો તમારા ખાતામાં જમા નહીં થાય। હવે વાત કરીએ અયોગ્ય લાભાર્થીઓ વિશે। જે ખેડૂત પાસે 2 હેક્ટરથી વધુ જમીન છે અથવા જેમને માસિક 10,000 થી વધુ પેન્શન મળે છે તેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો નથી। એટલે કે અત્યાર સુધી જો તમે હપ્તો મળતો હતો, પણ આ વખતે જો તમે નિયમોનું પાલન નહીં કરો તો તમારો 22મો હપ્તો અટકી શકે છે। આથી જો તમે 22મો હપ્તો મેળવવા માંગો છો તો અને તમારી બેન્કિંગ સંબંધિત માહિતી અપડેટ રાખ, ફરજિયાત રીતે પૂર્ણ કરો। હવે વાત કરીએ તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં કેવી રીતે ચેક કરવું। તે માટે તમારે pmkisan.gov.in ની વેબસાઇટ પર જવાનું રહેશે। વેબસાઇટ પર જઈને બેનિફિશરી લિસ્ટ વિકલ્પ પસંદ કરો, રાજ્ય સિલેક્ટ કરો, જિલ્લો સિલેક્ટ કરો અને તાલુકો પસંદ કરીને તમારું ગામ એન્ટર કરો। પછી તમને તમારું યાદીમાં નામ છે કે નહીં, જો તમે આ પ્રક્રિયા મોબાઈલથી ઓનલાઈન ચેક કરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરો અને સર્ચ કરો પીએમ કિસાન। જેવી રીતે પીએમ કિસાન સર્ચ કરશો એટલે સરકારની પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલી વેબસાઇટ સામે જોવા મળશે। તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। અહીં તમારે સરળતાથી તો અહીંયા તમને બેનિફિશરીનું લિસ્ટ જોવા મળશે। ત્યાં તમારી સંપૂર્ણ ડિટેલ એડ કરવાની છે। તમે આધાર કાર્ડ છે, મોબાઈલ નંબર એન્ટર કરીને પણ ચેક કરી શકો છો તમારું સ્ટેટસ। અહીંથી તમે સરળતાથી ચેક કરી શકો છો લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં। આ આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં જઈને તમે ચોક્કસ જોઈ શકો છો। હવે વાત કરીએ 22મા હપ્તાની સંભવિત તારીખ વિશે। દોસ્તો, ખેડૂતોના મનમાં સૌથી મોટો સવાલ એ જ છે કે ખાતામાં પૈસા ક્યારે આવશે। અત્યાર સુધી સરકાર તરફથી 22મા હપ્તાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ જો આપણે યોજનાના અગાઉના ઇતિહાસ અને 4 મહિનાનો ચૂકવણી સાયકલને ધ્યાનમાં લઈએ તો નિષ્ણાંતો
ખેડૂતો માને છે કે ફેબ્રુઆરી 2026માં 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. સામાન્ય રીતે પીએમ કિસાન યોજનાનો હપ્તો જાન્યુઆરી અંતમાં અથવા ફેબ્રુઆરી માર્ચ દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થતો આવ્યો છે. આ ઉપરાંત 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્ર સરકારનું બજેટ જાહેર થવાનું છે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે બજેટ પહેલા પણ 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી કે જે ખેડૂતો અત્યાર સુધી પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો મેળવી રહ્યા હતા તેમની હવે ખાસ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે સરકારે યોજનાના નિયમો કેટલાક મહત્વના સુધારા કર્યા છે અને અમુક કામ હવે ફરજિયાત બનાવી દેવામાં આવ્યા છે. હવે તમારે યુનિક ફાર્મર આઈડી બનાવેલું હોવું ફરજિયાત છે. બેંક ખાતાની માહિતી અપડેટ હોવી જોઈએ. બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ અને KYC પૂર્ણ હોવી જોઈએ, કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત મળતો હપ્તો ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે. જો આમાંથી કોઈ પણ પ્રક્રિયામાં ખામી હશે આ વખતે 22મો હપ્તો અટકી શકે છે. આ સાથે આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે 22મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવી શકે છે અને અનુમાન મુજબ જાન્યુઆરી અંતમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આ રકમ જમા થઈ શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો અને આવી જ મહત્વની ખેતી અને સરકારી યોજનાઓની માહિતી નિયમિત મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. આભાર.